ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સ્મૃતિ ભેટ અર્પણ કરશે. સહસ્રાક્ષ સહસ્રપાત સવો મેઘોં સર્વતસ્પૃતવા ત્યતિષ્ઠદશાંગુલમ પુરુકાયે સર્વં જદભૂતં યજ્જભાવ્યં મા ભૂતામૃતવસે સાનો યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા તો જ્યાયાસ્ય પુરુષા પાદોસ્ય વિષવાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિઃ ત્રિપાદોર્ધવા ઉદયત પુરુષાઃ પાદોસ્યેહા ભવત પુનઃ. થેન્ક યુ વેરી મચ. આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્ય હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય કુલપતિ શ્રી ગુજરાત યુનિવર્સિટી ડોક્ટર નિર્જા ગુપ્તા મેડમ, ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ નિર્ણય કપૂર સાહેબ અને ભારત કુલના ફાઉન્ડર મલ્હાર દવેને ખૂબ તાળીઓના સન્માન સાથે આપણે આવકારીએ. આજના આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમને ઉદ્ઘાટિત કરીશું. આમ પણ આ કાર્યક્રમ અજવાળાનો અવસર છે, આપણું પોતાનું અજવાળું, આપણી પરંપરાનું અજવાળું, અને એ અજવાળાને આ તેજસ્વી મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કરશે. મંત્રોચ્ચારથી આપણે આ કાર્યક્રમને સુગંધિત કરીશું. ચંદ્રમા મનસો ધાદચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાણુષ્ય પ્રાણસ્ય મુખાદગ્નિરજાયત. હરિ ઓમ મહાદેવ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોગધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ સર્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ મહાનુભાવોનો કે કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી અજવાળું પાથર્યું છે. 4 દિવસીય ચતુર્થ દિવસીય આ કાર્યક્રમમાં ચારેય દિશાઓમાંથી આપણી સંસ્કૃતિની સુવાસ મળે, અર્પણ થાય એ માટેનો આ વિનમ્ર પ્રયાસ છે. આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત છે, એમનું આપણે સ્વાગત કરીશું એક સ્મૃતિ ભેટ દ્વારા. સૌપ્રથમ ગુજરાત રાજ્યના ઓજસ્વી મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અભિવાદન માટે, એમને સ્મૃતિ ભેટ માટે ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ નિર્ણય કપૂર સાહેબને વિનંતી કરીશ કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સ્મૃતિ ભેટ અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ત્યારબાદ આજના બીજા આપણા અતિથિ ગુજરાત રાજ્યના
ગૃહમંત્રી શ્રી યંગ અને ડાયનેમિક આદરણીય હર્ષ સંઘવી સાહેબના અભિવાદન માટે મલ્હાર દવે, ફાઉન્ડર, ભારત કુલને હું વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ સર, આદરણીય હર્ષ સંઘવી સાહેબ. અને ત્યારબાદ આપણે આજે પરિસરમાં બેઠા છીએ એમના કુલપતિ શ્રી ડૉક્ટર નિર્જા ગુપ્તા મેડમના અભિવાદન માટે સંજય પાંડે, જનરલ સેક્રેટરી, ગુજરાત મીડિયા ક્લબને વિનંતી કરીશ કે આપ આદરણીય ડૉક્ટર નિર્જા મેડમનું અભિવાદન કરશો. થેન્ક યુ વેરી મચ મેડમ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના પ્રારંભે આપણે ભારત કુલની એક ફિલ્મ નિહાળીશું, જેની પ્રસ્તુતિ થોડી મિનિટો માટે અહીંથી થશે. ऋषि मुनियों के बरसों की तपस्या का परिणाम है ये. योद्धाओं के शौर्य और बलिदान की गाथा है ये. आश्रमों और विद्यापीठों से निकलती ज्ञान की अविरत धारा है ये. संस्कार और संस्कृति का संतुलन है ये. भाव, राग और ताल का उत्सव है ये. स्वागत है आप सभी का भारत कुल में. भारत कुल एक ऐसा उत्सव है जो भारत के कालातीत ज्ञान में जान फूंकता है, जो हमें याद दिलाता है कि हमारी विरासत सिर्फ इतिहास नहीं है, बल्कि आज के लिए एक जीवंत मार्गदर्शक है. ये कोशिश है उन मूल्यों से फिर से जुड़ने की जो हमारी पहचान को आकार देते हैं और हमारी आज की तेज तर्रार दुनिया में संतुलन को प्रेरणा देते हैं. भाव, राग और ताल के माध्यम से हम भारत के सार का उत्सव मनाते हैं. ये हमारे अतीत की खिड़कियां हैं, हमारे वर्तमान की अभिव्यक्तियां हैं और हमारे भविष्य की विरासत है. भारत कूल में आपको ऐसा अनुभव मिलेगा जो भारत के विविध परिदृश्यों और परंपराओं को उजागर करता है. भारत कूल हर किसी के लिए अपनी धरोहर से जुड़ने, जुड़े रहने और प्रेरित होने का स्थान बनने की दिशा में एक प्रयास है. चिंतनशील चर्चाओं और रचनात्मक प्रदर्शनों के साथ भारत कूल आत्मखोज का एक मंच है. हर दिन हम धर्म के कर्तव्य से लेकर मोक्ष प्राप्ति तक भारतीय विचार के एक स्तंभ में गहराई से उतरने में प्रयासरत हैं. समय के साथ समृद्ध होती रही हमारी भारतीय संस्कृति में प्राचीन ज्ञान परंपरा आज की ऊर्जा में समाहित हो जाती है. वहां हर कोई इस ज्ञान के सागर में गोते लगाने को प्रेरित होता है. भारत को उसके सबसे पूर्ण, सबसे समृद्ध रूप में भारत कूल के साथ जानने का अनुभव करें. ये भारत कूल है. भाव, राग और ताल का उत्सव, भारत की आत्मा का उत्सव. થેન્ક યુ વેરી મચ. એકવાર કડકડતી ઠંડીમાં કેટલાક બાળકો છાપાઓ વીંટીને બેઠા હતા અને ત્યારે એક બાળકે એની માને સવાલ કર્યો કે માં, આ કડકડતી ઠંડીમાં જેની પાસે છાપા પણ નહીં હોય એનું શું થતું હશે? તો આ ભારત કુલ છે, આ ભારતની પરંપરા છે, આ ભારતના સંસ્કાર છે. હવે આપની સમક્ષ ભારત કુલના ફાઉન્ડર મલ્હાર દવેને સ્વાગત પ્રવચન માટે હું સાદર નિમંત્રિત કરું છું. હવે પછી જે કલાઓનો વરસાદ થવાનો છે એમાં જેમણે રાગ મલ્હાર છેડ્યો છે એવા મલ્હાર દવેને સાદર નિમંત્રિત કરું છું. આભાર. હેલો.
આભાર હરદ્વારભાઈ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપ સૌનું સ્વાગત. ખાસ કરીને આજે ગુરુવારે વર્કિંગ ડે પર અને એમાં પણ આ સમયે જો ભારતમાં ભારતની પરંપરા માટે આ ઓડિયન્સ હોય ને તો આ જ અમારી સફળતા છે. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો, આ ફેસ્ટિવલ વિશે માહિતી મેળવી, સતત અપડેટ લેતા રહ્યા અને એમણે રજિસ્ટ્રેશન પણ ઓપન કર્યું અને પછી આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય પ્રસંગે તેઓએ આવવા માટે મંજૂરી આપી અને આવ્યા. એ સિવાય મારા હૃદયથી અંતઃકરણથી આભાર માનું છું હર્ષભાઈનો. હર્ષભાઈએ સતત સાતત્યપૂર્ણ અમારી આ જે પણ કોઈ ગુજરાત મીડિયા ક્લબની પ્રપોઝલ હોય કે ગુજરાત મીડિયા ક્લબનું આયોજન હોય કે સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટેની વાત હોય તો હંમેશા સહકાર આપ્યો છે. એ પછી વાત કરીશ ગુજરાત યુનિવર્સિટીની. આજે હું જે સ્ટેજ પર ઊભો છું ને આ જ સ્ટેજ પર 15 થી 20 વર્ષ પહેલા હું આ સેનેટ હોલના સ્ટેજથી આગળ આવેલો છું એક કલાકાર તરીકે, એક ઇવેન્ટ ડિરેક્ટર તરીકે. આજે આ જ વસ્તુ મારી યુનિવર્સિટીમાં થઈ રહી છે એ માટે ખૂબ ખૂબ આભાર નિર્જાબેનનો. આ સિવાય અમારા સાથી નિર્ણય કપૂર કે જે વર્ષોથી મારા મિત્ર છે, પત્રકાર નહોતા એ પહેલાના, પછી તેઓએ જીએમસીમાં પત્રકાર તરીકે ઘણું બધું કામ કર્યું, જીએમસીમાં પદભાર સંભાળ્યો, ત્યારથી સતત કંઈક ને કંઈક કરતા રહે છે. પત્રકારોના વેલફેર માટે ગજબનું કામ કરે છે અને આ પ્રકારની ઇવેન્ટથી કદાચ દેશમાં પહેલીવાર કે કોઈ પત્રકારો માટે કોઈ પણ કે જે ક્લબના મેમ્બર છે કે નથી એના માટે જો કોઈએ 1 કરોડની રાશિ ભેગી કરી હોય, 1 કરોડનું ફંડ ભેગું કર્યું હોય અને એ પાછલા વર્ષમાં કર્યું હોય તો એ નિર્ણય કપૂર છે. જેમણે પણ આ ઇવેન્ટમાં અને આ સમગ્ર ફેસ્ટિવલના આયોજનમાં સતત છેલ્લા એકાદ વર્ષથી મારી સાથે ખભાથી ખભા મિલાવીને કામ કર્યું છે. એ સિવાય જીએમસી એક્ઝિક્યુટિવ કમિટીના તમામ મેમ્બર્સનું હું અહીંયા આ મંચ પરથી સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આદરણીય મલ્હાર દવે, ફાઉન્ડર ભારત કુલ. એમણે કહ્યું કે આદરણીય નિર્ણય કપૂર પત્રકાર નહોતા એ પહેલાંના મારા મિત્ર છે અને હજુ પણ મિત્ર છે પત્રકાર થયા પછી પણ. સામાન્ય રીતે પત્રકારોમાં આવું બનતું નથી હોતું, કારણ કે પત્રકારોને મિત્રો કરતાં દુશ્મનો વધારે હોય છે, કારણ કે એમને સત્યને ઉજાગર કરવાનું હોય છે, જે છે તેને યથાતથ રજૂ કરવાનું હોય છે. એટલે એ આદરણીય નિર્ણય કપૂર સાહેબની સફળતા છે અને લગભગ અજાત શત્રુ છે અને સતત પત્રકારો માટે કામ કરી રહ્યા છે. અને ગુજરાત જી સર અને ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ છે. ભારત કુલ માટે એમણે સતત જેમણે પરિશ્રમ લીધો છે અને એક નિર્ણય લીધો કે કપૂર જેવી સુવાસ સતત પ્રસરે, એ માટે નિર્ણય કપૂર માટે ખૂબ તાળીઓ થવી જોઈએ. આદરણીય કપૂર સાહેબને હું વિનંતી કરીશ કે આપ પ્રસંગોચિત આપનું વક્તવ્ય પ્રસ્તુત કરશો. मुझे हरद्वार भाई जैसा वर्ड प्ले तो नहीं आता, लेकिन फिर भी अपनी बात आप लोगों के सामने रखने की कोशिश करूंगा, क्योंकि पिछले 8-9 महीने से हम लोग लगातार लगे हुए हैं इस इवेंट को सक्सेसफुल बनाने में और लगातार इनके साथ काम कर रहे हैं, तो काफ़ी कुछ जानने को मिला है. ये इससे ज़्यादा भी आपको आप लोगों का मनोरंजन कर सकते हैं. इनके पास काफ़ी टैलेंट है. खैर, हम आज का जो ये फंक्शन है उस पर आते हैं.
बहुत बहुत धन्यवाद। पहले तो हरद्वार भाई आपका। गुजरात यूनिवर्सिटी के इस सेनेट हॉल में, इस ऐतिहासिक सभागृह में आज हमारे बीच गुजरात के मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल मौजूद हैं, माननीय युवा एवं सांस्कृतिक मामलों के मंत्री हर्ष भाई संघवी हैं, गुजरात यूनिवर्सिटी की वाइस चांसलर डॉक्टर नीरजा गुप्ता और जितने भी सम्मानित अतिथिगण यहाँ मौजूद हैं, कलाकार जो यहाँ मौजूद हैं और आप सभी ज्ञान के साधक मित्र जो यहाँ मौजूद हैं, उन सबको मेरा प्रणाम। गुजरात मीडिया क्लब के अध्यक्ष के तौर पे मैं आप सभी का भारत कूल महोत्सव के इस उद्घाटन समारोह में दिल से स्वागत करता हूँ। जीएमसी यानी गुजरात मीडिया क्लब, इसकी स्थापना करीब 18 साल पहले हुई थी और मुख्य उद्देश्य हमारा ये था कि हम पत्रकारों के वेलफेयर के लिए काम करें। और आज मैं ये बड़े विश्वास के साथ कह सकता हूँ कि पिछले 18 सालों की इस यात्रा में हमने क्लब को काफ़ी हद तक कंसोलिडेट किया है और अपने प्रयासों में काफ़ी सफल भी हुए हैं। और इस बात की भी खुशी है कि आज भी हमारे साथ हमारे पुराने जितने भी लोग हैं वो अभी भी खड़े हैं। हमारे 2 पास्ट प्रेसिडेंट देवेंद्र भाई, अजय भाई यहाँ मौजूद भी हैं और नए लोग जुड़ भी रहे हैं हम लोगों के साथ। वेलफेयर की इस एक्टिविटी के अलावा हम लोगों का ये मानना है कि पत्रकार के तौर पे हमारा समाज के प्रति भी एक उत्तरदायित्व है और इसलिए पिछले कई सालों से बहुत सी ऐसी एक्टिविटीज़ हैं जिसमें हम लोगों के साथ जुड़कर काम कर रहे हैं और ऐसे कई सोशल कॉज के विषय हैं जिनके साथ जुड़ करके हम अपना योगदान दे रहे हैं। हमारी जो फ्रेटर्निटी है वो भी काफ़ी इन्वॉल्व रहती है इस सोशल कॉज के साथ जुड़े हुए कार्यों में। और इसीलिए जब भारत कूल का ये प्रपोजल हम लोगों के पास आया, जब शुरुआत में चर्चाएं हुई, तो हमने इमीडिएटली स्वीकार किया इसके साथ जुड़ना और ये तय किया कि इसको एक ऐसे बेंचमार्क के रूप में क्रिएट करेंगे कि आने वाले दिनों में ये एक माध्यम बने, एक इंटरफेस बने लोगों के बीच में, भारतीय संस्कृति के प्रेरणा स्रोत के रूप में जाना जाए, लोग इसे एक रेफरेंस के तौर पे यूज करें इसके कंटेंट को भी। करीब 8-9 महीने पहले जब इस फेस्टिवल की परिकल्पना की गई तब ये ध्यान में आया कि भारतीय ज्ञान प्रणाली यानी जो इंडियन नॉलेज सिस्टम है उसकी एक समृद्ध विरासत है हमको मिली हुई और हमारा ऐसा मानना है कि उस विरासत को आज की जनरेशन तक पहुंचाना बेहद जरूरी है। भारतीय मैं तो इनफैक्ट इस बात से बड़ा मुतासिर हूं कि भारतीय ज्ञान परंपरा को हमारी न्यू एजुकेशन पॉलिसी का भी पार्ट बनाया गया है और इसीलिए मुझे लगता है कि हम सबका ये उत्तरदायित्व है कि हम उसे आगे पहुंचाने के लिए, उसका प्रचार प्रसार करने के लिए जो भी अपनी तरफ से कर सकते हैं वो हम करें। और इसीलिए मैं आप सबसे ये कहना चाहता हूं कि आज यहाँ पे हम लोग केवल एक दर्शक के रूप में इस असाधारण यात्रा में शामिल नहीं हुए हैं, बल्कि हम एक भागीदार के रूप में इसमें शामिल हुए, हम सभी लोग। और ऐसी यात्रा जो समय से परे है, जो हमें भारत की विरासत, कला, दर्शन और सामूहिक ज्ञान से जोड़ती है। भारत कूल केवल एक आयोजन नहीं है, उससे बहुत अधिक है। एक ऐसा अनुभव है जो भारतीय संस्कृति के गहन विचारों को जीवंत करता है और लगातार इस कोशिश में जुटा हुआ है। टुडे, लाइक एज वी embark on this philosophical journey, you will witness performances that breathes life into our ancient values through discussions, storytelling, expressive arts. We will deliver into layers of duty, morality and aspiration rooted in historical ethos of India. इसीलिए जो प्रदर्शनियां यहाँ पे हमने लगाई हैं, हमारी प्रदर्शनियों और स्थापत्य में अर्थ और कल्याण के सांस्कृतिक महत्व को रिफ्लेक्ट करती हैं। ये हमारे कलेक्टिव पास्ट की एक डीप अंडरस्टैंडिंग को प्रमोट करते हुए
उसके साथ साथ आज यानी आज के जो प्रेजेंट माहौल है उसको भी शेपअप करने का काम कर रही है। जब आप लोग देखेंगे इन प्रदर्शनियों को तो आप इन चीजों को फील करेंगे। पूरे फेस्टिवल के दौरान हम आपको भारतीय जीवन मूल्यों के सौंदर्य शास्त्र का जश्न मनाने के लिए आज आमंत्रित कर रहे हैं। आप लोग जब यहाँ आए हैं तो हम चाहते हैं कि आप उसको पूरी तरह एंजॉय करें। अगले 4 दिनों में ऐसी बहुत सारी इवेंट्स होंगी, ऐसे बहुत सारे डिस्कशंस होंगे, बहुत सारे परफॉर्मेंसेज होंगे। भारत कुल में आयोजित वो प्रदर्शनियां जो अहमदाबाद और गुजरात के जो प्रसिद्ध चित्रकार हैं, फोटो जर्नलिस्ट हैं, मूर्तिकार हैं, उन्होंने अपने नजरिए से भारत की उस विरासत को यहाँ प्रेजेंट करने की कोशिश की है और हम चाहते हैं कि आप उसे देखें, उसमें इन्वॉल्व हुए। इन प्रदर्शनों के माध्यम से हमारा उद्देश्य प्राचीन भारत के प्रतीकों और दर्शन को एक प्रामाणिक व्यवहारिक संबंध को प्रेरित करना है। लेकिन यहाँ पे मैं ये भी कहना चाहता हूँ कि भारत कूल का जो ये महोत्सव है, ये संगीत, कविता, नृत्य के बिना पूरा नहीं हो सकता। इसलिए ये उत्सव जो है, इसमें प्रसिद्ध गायकों, कवियों और जो नर्तक हैं उनके द्वारा भी भावपूर्ण दर्शन के लिए ये मंच जो है वो प्रबल आकांक्षा रखता है। शास्त्रीय और लोक नृत्य रूप भारत की गतिशील लय और ऊर्जा को यहाँ पे प्रदर्शन करेंगे, जबकि कविता, पाठ और नाटकीय कहानी सुनाना भारत की कलाओं की गहराई को प्रकट करेगा, जो अतीत को वर्तमान से जोड़ेगा। इतना ही नहीं, फेस्टिवल में आपको हम बता दें कि विकसित भारत की परिकल्पना को साकार करने से जुड़े प्रयत्नों की भी चर्चा होगी। और आप कुछ एग्जाम्पल के तौर पे अगर मैं आपको बताऊं तो जैसे बनास डेयरी का जो विकास मॉडल है, उसके जरिए यहाँ पे हम जानने का प्रयत्न किया जाएगा यहाँ चर्चाओं के दौरान कि कैसे ग्रास रूट जो इनोवेशन है, ग्रास रूट डेवलपमेंट है, वो विकसित भारत का एक प्रतिबिंब बन सकता है। क्यों हम आज ओलंपिक आयोजनों का सपना देखने में सक्षम हो रहे हैं। तो न सिर्फ पास्ट की उस विरासत की चर्चा होगी, बल्कि प्रेजेंट में हम किस तरह से अपने आप को शेपअप कर रहे हैं और क्या हमारा फ्यूचर होगा, जो हमने सपना देखा है विकसित भारत का, उसको साकार करने की दिशा में किस तरह से हम आगे बढ़ेंगे। इन 4 दिनों में इन तमाम विषयों की चर्चा होगी। इन शॉर्ट, संक्षेप में, ये भारत कूल एक ऐसा प्लेटफॉर्म है जहां भारतीय सभ्यता के पुराने और नए तत्व मिलेंगे आपस में, जो इसके स्थायी ज्ञान की झलक पेश करते हैं। इसलिए आज जब हम भारत कूल इनॉग्रेट कर रहे हैं तो मैं आप सबको इसमें पूरी तरह डूबने के लिए आमंत्रित कर रहा हूं। आप सब लोग आइए और इसका पार्ट बनिए, इसको फील कीजिए, एंजॉय कीजिए, क्योंकि शायद ये अवसर हमें दोबारा ना मिले। और अगली बार जब हम एक नया एडिशन इसका लॉन्च करें तो एक नया बेंचमार्क क्रिएट करें, एक नया लेवल क्रिएट करें और समाज को प्रेरित करें। आइए हम सब मिलकर इस यात्रा पर अब चलें। भारत के अतीत, वर्तमान और भविष्य को पॉजिटिव, प्रोग्रेसिव और प्रेग्मेटिक तरीके से खोजें। और आखिर में हमें प्रत्यक्ष और परोक्ष रूप से आप सब लोगों ने, जिन लोगों ने भी हमें समर्थन दिया है, चाहे वो सरकार हो, कॉरपोरेट सेक्टर हो, कोऑपरेटिव सेक्टर हो, आप सभी का मैं दिल से आभार व्यक्त करता हूं। और आप सभी ऑडियंस का, जो लोग यहाँ पे समय निकाल करके आए हैं आज, उन सब का धन्यवाद करता हूं। थैंक यू वेरी मच। खूब खूब आभार आदरणीय निर्णय कपूर साहेब, प्रेसिडेंट गुजरात मीडिया क्लब। कपूर साहेबना आखा व्याख्यानने एक ज लाइનમાં વાક્યમાં મારે કહેવું હોય તો અન્ય સંસ્કૃતિ એ દ્રાક્ષની સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે। તો આ પરંપરા વિશે જે વ્યક્તિ વિશેષ લગભગ 4-5 કલાક સુધી અને પ્રમાણભૂત રીતે બોલી શકે એવી એક શખ્સિયત પણ આપણી સાથે છે। હું વાત કરી રહ્યો છું ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર નિર્જા ગુપ્તા મેડમ। આ સેશન બાદ આદરણીય નિર્જા મેડમનું આ વિષય પર એક વક્તવ્ય પણ છે ભારતીય પરંપરાના સંદર્ભે।
એમની સાથે ભાગવત ઋષિ સોલાવા વિદ્યાપીઠથી પણ આપણી વચ્ચે પધાર્યા છે. હું આપ સૌને વિનંતી કરું છું, આ સેશન આદરણીય કુલપતિશ્રીનું એટેન્ડ કરજો. આપની પરંપરા વિશેની વ્યાખ્યા ચોક્કસ બદલાઈ જશે. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય કુલપતિશ્રીને વક્તવ્ય માટે હું સાદર નિમંત્રિત કરું છું. નમસ્તે, સાદર વંદન. મંચ ઉપર આસીત પરમ આદરણીય અને અમારા મેન્ટરને અમને સંરક્ષણ જેના સતત મળે છે આવા ગુજરાત રાજ્યના બહુ યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહ અને યુવા સંસ્કૃતિ મંત્રાલયના આદરણીય મંત્રી શ્રી સિંઘવીજી, સામેની પંક્તિઓ ઉપર બેઠા માનનીય મહાનુભાવ મેયર શ્રી, અમારા BOM સદસ્ય, EC મેમ્બર્સ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મંચ ઉપર નિર્ણયભાઈ, મલ્હારભાઈ અને આપ સૌ અમારા ગુજરાત યુનિવર્સિટીના ઓફિસર્સ અને પધારેલા મહેમાનોશ્રી. સાચું કહું તો મીડિયા સાથે જરા હું થોડી દૂરી રાખું છું, મને થોડી બીક લાગે છે, પણ આજે જ્યારે આપ મહેમાન તરીકે અમારે વચ્ચે આવ્યા છો તો અમને ખરેખર દિલથી બહુ જ ખુશી થઈ રહી છે અને હવે લાગે છે કે કદાચ એટલી બીવાની જરૂર નથી. તો આ ભારત કુલમાં આપ સૌ પધાર્યા છો. આજે મારો બોલવાનો અત્યારે સેશન નથી, હું પછી બોલીશ, કારણ કે એક ટીચરને આપ આપશો તો 55 મિનિટ પહેલાં એ રોકશે નહીં. એટલે હું આપ સૌને હૃદયથી અહીંયા આપણા સ્વાગત કરું છું, આપણે બિરદાવું છું કે ભારતીય પરંપરા માટે આપે બધાએ સમય કાઢ્યો છે, જેને કે આપણે બહુ પાછળ બેક સીટરની જેમ ટ્રીટ કરીએ છીએ, પણ આ ભારતીય પરંપરા જ છે જેનો ઝંડો વાગે છે. અને મીડિયાનું તો શું કહીએ, ટ્રમ્પની લડાઈ મીડિયા સાથે હતી, એટલે આપ જાણો છો કે સામે કોઈ કેન્ડિડેટ હોય કે ના હોય, મીડિયા ઇઝ ધ કેન્ડિડેટ. પણ સૌથી સારી વસ્તુ જે મને લાગે છે મીડિયાની એ કે અમારા બધાના મનમાં તો પ્રશ્નો હોય, પણ એ પ્રશ્નોને સામે મૂકવાનો કામ આપ બધા કરો છો. એના માટે આપ બધાને મારો હૃદયથી અભિનંદન. આ કરેજ, આ સાહસ બતાવવાનો સહેલો નથી. આપ સૌને ફરીથી અહીંયા સ્વાગત કરું છું. ભારત કુલ અને ગુજરાત મીડિયા ક્લબને હૃદયથી આભારી છું કે આપે ગુજરાત વિશ્વવિદ્યાલયને પસંદગી કરી અને અમને તક આપી કે આપ સૌને અમે અહીંયા હોસ્ટ કરી શકીએ. 4 દિવસ માટે આ ઉત્સવને મજા માણશો અને અમે બધા સાથે રહીને ભારતીય પરંપરાને ઉજવીશું. પુનઃ એક બાર મંચસ્થ આદરણીય મહાનુભાવોનો સ્વાગત અને આભાર. ખૂબ 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 આભાર આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર નિર્જા ગુપ્તા મેડમ. આપે કહ્યું કે શિક્ષક 55 મિનિટ સુધી અટકે નહીં, પણ મેડમ એ 55 મિનિટનો લેક્ચર એ 55 વર્ષ સુધી જીવનનું પાથું બનીને ક્યાંક ક્યાંક જીવનમાં અજવાળું પાથરતો રહે છે. અને હવે આપણી સમક્ષ એક એવા યંગ ડાયનેમિક વ્યક્તિ વિશેષને પ્રસ્તુત કરવા છે જેના કારણે ગુજરાતમાં રાતે પણ અજવાળું પથરાયું છે, જેને કારણે સુરક્ષાને પણ સુરક્ષા અનુભવાય છે, જેને કારણે માત્ર કહે અને એક ક્ષણ સુધી એ કોઈ પણ પ્રકારનું વાત નક્કર રીતે પ્રસ્તુત થતી હોય છે. પોતાની વાત થાય ત્યારે એ વ્યક્તિ વિશેષને બહુ ગમતી નથી હોતી, એટલે તરત ઊભા થઈ જાય છે. હું ખૂબ તાળીઓના સન્માન સાથે Thank you very much. Thank you very much. આદરણીય ગૃહમંત્રી શ્રી અત્યારે ઘણી બધી ક્ષણો ઊભા રહ્યા, પણ
અત્યારે તમને દેખાય છે ગુજરાત માટે સતત ઊભા છે, સતત કટિબદ્ધ છે. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વક્તવ્ય માટે વિનંતી કરું છું. ભાવ, રાગ અને તાલના આ ઉત્સવ એટલે કે ભારત કુલ ઉત્સવમાં આજના આ શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણયભાઈ, ગુજરાત યુનિવર્સિટીના વીસી શ્રીમતી નિર્જાબેન, મલ્હારભાઈ અને સંસ્કૃતિને, ગુજરાતના હિતને, ગુજરાતના વિચારોને, સૌ ગુજરાતીઓને એમના વિચારોને ઉજાગર કરતા ઘણીવાર નેતાઓને ગમે બી ઘણીવાર ના બી ગમે એવા મીડિયા ક્લબના સૌ સાથીઓ, સિનિયર એડિટર, સિનિયર જર્નલિસ્ટ, આજનું આ સંગમ સંખ્યામાં ભલે હજારો લોકો નહીં હોય, પરંતુ ગુજરાત, અમદાવાદ, ગુજરાતની વિચારોને, ગુજરાતના હિતોને, એના ઇતિહાસને, એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથીઓ, એવા સૌ વિચાર શૈલીવાળા લોકોનું આ એક સંગમ છે. અને આ એક પ્રયાસ, એ એક ઉત્તમ પ્રયાસ છે. અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ. ભારત કુલ આવનારા 2-3 દિવસ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓથી મારા અને મારા કરતાં નાની ઉંમરના યુવાનોને ગુજરાત, ગુજરાતની સંસ્કૃતિ, ભારત, ભારત વિશેષ વિષયો માટે અનેક સેશનો દ્વારા ખરેખર ઇન્ડિયા અને ભારત વચ્ચેનું, ભારત શું છે, ભારત કઈ રીતે બન્યું, આપણા વિચારો શું છે અને આપણું ભવિષ્ય શું હોઈ શકે, તે માટે ખૂબ જ મહત્વના સેશન્સો અને ખૂબ સારા સ્પીકર્સોનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. ખાસ તો આજના આ સેશનની શરૂઆતમાં હું મીડિયા ક્લબના મારા સૌ સાથીઓનો આભાર માનવા માંગુ છું. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો યુવા અને સાંસ્કૃતિક વિભાગ એ આ દિશામાં માત્ર અમદાવાદમાં જ નહીં, ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતની તમામ સંસ્કૃતિઓ આપણી, ચાહે સંગીતની વાત હોય, ચાહે કલાની વાત હોય, ચાહે ફોટોગ્રાફીની વાત હોય, ચાહે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટની વાત હોય, આ બધા જ મોન્યુમેન્ટ્સ, બધી જ કલાઓને ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હંમેશા તૈયાર છે. આ એક સારી શરૂઆત છે. આ શરૂઆતથી આપણે અટકવાનું નથી. આજે ભારત કુલની શરૂઆતમાં આ ફર્સ્ટ સેશનમાં જ્યારે આવી રહ્યા હતા, એની પહેલા જ્યારે હું જાણકારી લઈ રહ્યો હતો, ગુજરાતની આ વિશેષ કલાઓને ઉજાગર કરવા માટે ફોટોગ્રાફીઝથી લઈને અલગ અલગ આર્ટ્સના એક્ઝિબિશન, એટલું જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિ, આપણી માન્યતા, એવી શિવકથાનું આયોજન બી આજના આ સેશન જોડે જોડે કરવામાં આવ્યું છે. આ સંગમ એ માત્ર સંસ્કૃતિને ઉજાગર કરવા જેટલું જ નથી રાખ્યું. આજના યુગમાં મારા ઉંમરના યુવાનોનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવલ થઈ શકે તે માટે ગુજરાતની જે ડેરી સેક્ટર્સ છે, જે સહકારી સેક્ટર છે, એ સેક્ટરની અંદર ખાસ કરીને રાજ્યના એક જિલ્લાના નાગરિકોની જો યુનિટી હોય તો એ કયા લેવલ તક જઈ શકે તેનું બી પ્રેઝન્ટેશન, એ બી એક સેશન રાખવામાં આવ્યું છે. એટલે કે ભૂતકાળથી લઈને વર્તમાન અને વર્તમાન જોડે જોડે ભવિષ્ય આપણું શું હોઈ શકે તે તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે માટે આયોજન સમિતિએ ખૂબ મહેનત કરી છે. આખી આયોજન સમિતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત કુલને મારી ઉંમરના કદાચ યુવાનો આજકાલના ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના કુલ લેંગ્વેજ સમજતા હશે. આપણે હમણાં જ પહેલા જ સેશનની અંદર એક ઉદાહરણ જોયું.
સમાજમાં કોઈની બી હસી ઉડાવવી, કોઈ બી વિષય પર મજાક ઉડાવવી, આ ખૂબ સહેલું હોય છે. કોઈ વ્યક્તિ રાજ્યની અને આપણી સંસ્કૃતિ વિશે શું પ્રયાસ કર્યા છે એની વાત કરતા હોય અને એક ટોલકીમાંથી કોઈ તાલી પાડીને 5 જણ હસીએ, આપણે એવું લાગતું હશે કે આ કુલ છે, પરંતુ આનાથી વધારે મોટી ફેલિયર કોઈ હોઈ જ નહીં શકે. આપણે આપણી જાતને પોતે ખૂબ હોશિયાર છે એ બતાડવા માટે આપણી આજુબાજુમાં બેસેલા મિત્રોની જોડે પોતે બહુ હિંમતવાળા છે, પોતે બહુ કુલ છે, એ બતાડવા માટે કોઈની ટીકા કરવી, કોઈની હસી ઉડાવવી, આ ભારત કુલનો મતલબ નથી. આ આપણા ગુજરાતનો મતલબ નથી. આપણા ગુજરાતીઓનો આ કોઈ દિવસ વિચાર ના હોઈ શકે. સોરી, મારે આનાથી શરૂઆત કરવી પડે છે, પરંતુ મને એવું લાગે છે કે આ ખૂબ જ મહત્વનો પ્રયાસ છે અને આ પ્રયાસમાં ભલે તમે આપી શકો એટલો સમય આપો, પરંતુ જો સમય આપતા હો તો ભારત કુલમાં તમે ડૂબશો તો જ તમને અંદાજો આવશે કે આપણું ભારત શું છે અને આપણા ભારતના વિચારો શું છે. સાથે સાથે મારા બહુ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આવનારા 3 દિવસના અનેક સેશનોની અંદર અહીંયા ઉપસ્થિત રહેવાના છે. આપણે ગુજરાતીઓ બધાથી અલગ કેમ છે? આપણે ગુજરાતીઓ આપણી કલા, આપણી સંસ્કૃતિ, આપણું મિજાજ, આપણું વ્યવહાર, આ બધામાં જ દુનિયાથી થોડા હટકે છે. અહીંયા અનેક યુવાન સાથીઓ બેઠા છે. આપણે હેપી ન્યૂ યર ક્યારે બનાવીએ? ક્યારે? ના, આ તો બધા વ્હાઈટ વાલ વાળાની વાત નથી, આ તો મારી ઉંમરના લોકો. 1 જાન્યુઆરીએ ઉત્સવ બનાવવો એમાં કંઈ ખોટું નથી, પરંતુ ગુજરાતીઓ દુનિયાથી બિલકુલ અલગ છે. આપણે બેસતું વર્ષ દિવાળીના પછીના દિવસે બનાવીએ. પડતર દિવસ પછી આ વર્ષે આપણે બેસતું વર્ષ બનાવ્યું. આપણે વિક્રમ સંવતથી આપણું કેલેન્ડર ચાલતું હતું, આપણો નવો વર્ષ ચાલુ થતો હતો. કદાચ મારી ઉંમર ને મારા પછીની ઉંમરના યુવાનોને અંદાજો નહીં હશે કે ગુજરાતીઓ એટલા અલગ કેમ છે. આપણે દુનિયા 1 જાન્યુઆરીએ ભલે નવું વર્ષ બનાવતું, પરંતુ આપણે તો બેસતું વર્ષ દિવાળી પછી જ બનાવીએ. આ વિક્રમ સંવત કઈ રીતે શરૂઆત થઈ? આ વખતે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઇંગ્લિશ કેલેન્ડર કરતા બી વર્ષો જૂનું આપણું વિક્રમ સંવત કઈ રીતે ચાલુ થયું એની નાના ઓડિયો અને વિડીયોઝના માધ્યમથી આવનારી પેઢી વિક્રમ સંવતને બરાબર સમજી શકે તે માટે આપણો વિભાગ આવનારા દિવસોમાં પ્રયાસ કરવાનો છે. વીર રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીજીએ એક વિચારો ગુર્જરીઓને મૂક્યા કે અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં, અને આ વિચારો ગુર્જરોમાં એના વાણી, એના વર્તન, એના વ્યવહારની અંદર એ પ્રકારે અપનાવી ગયું અને એ વિચારો વીર વિક્રમ સંવત આપણી માટે લઈને આવ્યા. ઉજ્જૈનમાં બનેલું આ વિક્રમ સંવત આજે ભલે ગુજરાતની અંદર જ અપનાવવામાં આવે છે. આપણા સરકારી કોઈ બી તકતીઓ તમે વાંચશો તેની અંદર વિક્રમ સંવતનું મેન્શન કરેલું હશે. અને આવા વિચારો, આવી આપણી જે જૂની સંસ્કૃતિઓ છે એને ઉજાગર કરીને નવા યુવાનો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર આ વર્ષે ખાસ કરીને પ્રયાસ કરવાનું છે. આમાંથી કેટલા યુવાનો એવા હશે કે જેના મનમાં એમ સપનું જોયું હશે કે હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જઈશ, એફિલ ટાવર જોવા જઈશ, લંડન બ્રિજ જોવા જઈશ. કેટલા લોકો એવા છે? કોઈએ વિચારેલું છે? કોઈ જઈને આવ્યું છે? કેટલા લોકો એવા છે કે જેને મનની અંદર એવો વિચાર હોય કે હું મારા ફ્રેન્ડ્સ જોડે, હું મારી ફેમિલી જોડે ગુજરાતની આપણી ધરોહર એવું સન ટેમ્પલ જઈશ? કેટલા લોકો એવા હશે? સરસ. આપણા ગુજરાતની એક સ્ટેપવેલ્સ જે જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે. આપણા ગુજરાતમાં ધોળાવીરામાં જ્યાં હરપ્પા લિવિંગ સ્ટાઇલ એટલે કે હરપ્પા વે ઓફ લિવિંગ, આજે બી જે હરપ્પા વે ઓફ લિવિંગ તમે લોકો બધા જ લોકોએ વાંચ્યું હશે, જે સાંભળ્યું હશે, એ જોવા માટે કેટલા લોકો ગયા છે આજ તક?
આ તો બધા ટીચર્સ લાગે છે, મને લાગે છે કે કંઈક ને કંઈક, એટલે મારે આ તો મારી ઉંમરના લોકો માટેની વાત છે. કેટલા લોકો એવા જ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને આવ્યા? વાહ! આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણી રાની કી વાવ, આપનું આ સૂર્ય મંદિર, આપણું આ ધોલાવીરા, એને દુનિયાભરના લોકો માટે એસ્પિરેશન ટુરિઝમ પ્લેસ આપણે કઈ રીતે બનાવી શકીએ? આપણી આ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે આપણે શું કરી શકીએ? આજે જ્યારે આપણે અહીંયા કલ્ચરની વાત કરવાના છે, આપણે જ્યારે આપણા મ્યુઝિકની વાત કરવાના છે, આપણે આપણી કલાની જ્યારે વાત કરવાના છે, તો એક કલા આજે આપણે બદલવાનો સમય શું નથી આવ્યો? કે આપણે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ માટે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આપણે એનું વર્ણન કરીએ છીએ, કદાચ એક પ્લાસ્ટિકની પાણીની બોટલ દેખાશે તો તમે જરૂરથી એને પોસ્ટ કરશો, પરંતુ શું આપણે આજુબાજુ, આપણા મિત્ર વર્તુળ, પરિવારની અંદર આ મોન્યુમેન્ટ્સને સાફ રાખવા માટેનો પ્રયાસ નહીં કરી શકીએ? આપણે એના વિચારો નહીં બદલી શકીએ? શું માત્ર સરકાર જ આખો દિવસ એને 4-4 વાર સફાઈ કરાવે, પરંતુ આપણે લોકોની અંદર આ વિચાર બદલવા માટે કામ નહીં કરી શકીએ? મારે અહીંયા બહુ બધા મીડિયાના લોકો બી આજે બેઠા છે, સૌ સાથીઓને, સૌ સિનિયર્સને એટલી વિનંતી છે, ક્રિટિસાઇઝ કરવું એ તો સારી વાત છે, અમે એને બી પોઝિટિવ રીતે જ લઈએ છીએ, અમે એનાથી બી કંઈ શીખીએ છીએ, પણ ક્રિટિસાઇઝ કરતા કરતા સમાજના લોકોની અંદર બી એ સુધારણા આવે એ આપણે કેમ કામ ના કરી શકીએ? જો આપણે ખરેખર આપણી હિસ્ટ્રી જોડે એટલા જોડાયેલા છે, આપણા મોન્યુમેન્ટ્સ જોડે ખરેખર આપણે એટલી રિસ્પેક્ટ છે, તો એ મોન્યુમેન્ટ્સને સાફ રાખવાની જવાબદારી રાજ્યના સૌ નાગરિકોની બી છે અને જે ટુરિસ્ટથી આવતા હોય એની બી છે. તો આ દિશામાં બી આપણે આવનારા દિવસોમાં જરૂરથી વિચારવું જોઈએ. હું ગુજરાત મીડિયા ક્લબને એક વિનંતી કરું છું કે આ એક શરૂઆત છે. આવા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ વધારે આકર્ષિત થઈ શકે તે માટે રાજ્યના નાગરિક, દેશના નાગરિકોને આપણે કઈ રીતે જોડી શકીએ, એના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, સોશિયલ મીડિયા પોસ્ટના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, ફોટોગ્રાફી કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, આપણી પાસે દુનિયાભરના આર્ટિસ્ટ ગુજરાતની અંદર છે, આપણે એના સ્કેચીસ કઈ રીતે બનાવી શકીએ, અને એ સ્કેચીસને રાજ્યના અનેક આવી જગ્યાઓ પર જે સોવિનિયર શોપ છે એની અંદર આપણે એ સ્કેચીસને મૂકીને એને વેચવાની કઈ રીતે આપણે વ્યવસ્થાઓ કરી શકીએ, આ એક ઇકોસિસ્ટમ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ, તે માટે આ એક શરૂઆત છે, પણ આ શરૂઆતને આપણે આગળ વધારવા માટે શું કરી શકીએ તે દિશામાં જરૂરથી વિચારવું જોઈએ. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમે આ બધા જ કામો આવનારા દિવસોમાં આગળ વધારવા માંગીએ છીએ. અમે એ કામોને ઘણી જગ્યાઓ પર આગળ વધાર્યા બી છે, ઘણી જગ્યા પર ફોટોગ્રાફી કોમ્પિટિશનના માધ્યમથી બી અમે કામો વધાર્યા છે, અને અમે અમારી સંસ્કૃતિને બચાવવા માટે, અમારી સંસ્કૃતિને લોકો અપનાવી શકીએ, આપણી સંસ્કૃતિને લોકો સમજી શકે તે માટે ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ વર્ષે ગરબા આપણે સૌએ જોયા છે, આમાંથી અનેક લોકો બેઠેલા હતા કે 5 વાગ્યા સુધી ગરબા કેમ ચાલી શકે અને કેમ ચાલે, એને જવાબ ગુજરાતના નાગરિકોએ આપી લીધો. લાખો લોકો વહેલી સવાર સુધી ગરબા રમ્યા અને મજા તો એ આવી કે ગોરિયાઓ બી આપણા દેશમાં આવીને ગરબા રમ્યા આ વખતે. અને દુનિયાની અનેક સ્ટ્રીટો પર ગરબા રમતા વિદેશીઓ બી આ વખતે નજરે પડ્યા. એટલે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો હતા અને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં જે ગરબાને યુએનની અંદર જે આપણે રેકગ્નાઇઝ કરવામાં આવ્યું, એનો ફાયદો દુનિયાભરમાં આ વર્ષે આપણે સૌને નજરે પડ્યો છે. પરંતુ આપણા ગરબાની વિશેષતાઓ, આપણે સૌ લોકો સારું લખીએ છીએ, પરંતુ એ સારામાં ગરબાના નવરાત્રિના પ્રોગ્રામની અંદર અગર કંઈક પ્રોબ્લેમ થયો હોય તો જરૂરથી ઉજાગર કરવો જોઈએ, પરંતુ આપણા ગરબાની વિશેષતા કેટલા લોકોએ ઉજાગર કરી આજ તક? જો આપણી એ જવાબદારી છે તો આપણે બી કેમ આમાં સહયોગ ના કરી શકીએ એ બી જરૂરથી વિચારવું જોઈએ. અને ગરબા એ માત્ર ગરબા રમવું એટલું જ નથી, ગુજરાતીઓનો સોફ્ટ પાવર દુનિયા સુધી પહોંચાડવાનું આ સૌથી મોટું માધ્યમ છે. એ આપણું ગરબા, એ આપણું ગુજરાતી ફૂડ, એને આપણે કઈ રીતે વધુમાં વધુ આપણે આગળ વધારી શકીએ તે બી જરૂરથી વિચારવું જોઈએ. આ દિશામાં અમે લોકો જરૂરથી કામ કરવા માટે 100% પોઝિટિવ વેથી હંમેશા તૈયાર છે. મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ બી દરરોજ સવારે વહેલી સવારે ચાની ચુસ્કી જોડે જોડે અમારી ટીકા લોકો વાંચે એવું જરૂરથી કરો. કોઈ જ વાંધો નથી, એ હક છે અને અમને બી વાંચવાની આદત પડી ગઈ છે, એનો કોઈ વાંધો નથી. પરંતુ સાથે સાથે નીરજાબેને જે વાત કરી એ સાચી વાત છે.
પરંતુ એમાં બહુ ચિંતા કરવા જેવું નથી બેન. તમે કઈ બી બોલશો, જે લેવાનું છે એ જ લેવાનું છે, બાકી તમારી આખી વાત લેવાની જેવું જરૂરી નથી. અને એ આદત અમે તો અપનાવી લીધી છે, કારણ કે બોલવાનું શું, બોલમાંથી પછી ટ્વિસ્ટ શું થઈ શકે, ક્રિસ્પી કઈ રીતે થઈ શકે, એ એમનું કામ છે. પરંતુ આપણું કામ છે સાચી માહિતી પહોંચાડવાની. અને ઘણા બધા વિષયો, હું આજે અહીંયા બેસેલા સૌ જવાબદાર મીડિયાના પ્રતિનિધિઓને આભાર માનવા માંગુ છું કે અમારા મુખ્યમંત્રી શ્રીના વિચારો એ હંમેશા પોઝિટિવ છે. અને હું આપને અમુક વસ્તુ શેર કરવા માંગુ છું. તમે ભલે એમ માનતા હશો કે આજે ટીકા કરી, મજા આવી ગઈ, પરંતુ અમે એમાંથી બી કંઈ શીખીએ છીએ. અને અમારા મુખ્યમંત્રી શ્રી એમાંથી બી જો સાચી વાત હોય તો એ વિષયોની અંદર કામગીરી કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે, લોકોની નાની મોટી તકલીફો કઈ રીતે દૂર થઈ શકે, આ બધા જ મુખ્ય સ્તંભ છે. તો મીડિયા બી એમાંનો એક મુખ્ય સ્તંભ છે. અને તમારી બધી જ ટીકાને અમે હંમેશા એનું ડિટેલ્ડ સર્ચ કરીએ છીએ, ડિટેલ્ડ એની માહિતી લઈને એમાં જે કંઈ કામ કરવા જેવું હોય એ જરૂરથી કરીએ છીએ. અને લોકોના પ્રશ્નો બી અમે લોકો આના માધ્યમથી બી વાચા આપીએ છીએ. પરંતુ મારી એની જોડે જોડે આપની વિનંતી છે કે આપણી સંસ્કૃતિને કદાચ અમારી કંઈ ભૂલ હોય તો એ ટીકા કરવી જોઈએ, પરંતુ એના હિસાબે આખી આપણી સંસ્કૃતિને કે આપણી જે કલા છે એને કોઈ ડાઘ ના લાગે એ માટે તમે નવી પેઢીને બી આ દિશામાં જરૂરથી ભવિષ્ય માટે તૈયાર કરશો તેવી હું આપ સૌને વિનંતી કરું છું. અને આપ સૌનો ફરી એકવાર હું આ એક સરસ સેશન્સ અને એક ફેસ્ટિવલની અંદર તમે સૌએ ભાગ લીધો છે તે બદલ આભાર બી માનું છું. આ શરૂઆત થઈ છે, આને આની જોડે અંત ના લાવવું જોઈએ. આખા વર્ષ દરમિયાન આપણે અલગ અલગ કાર્યક્રમો થકી આપણા વિચારોને અને સંસ્કૃતિને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટે 100% પ્રયાસ કરશો. આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્ય આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ. સંઘવી સાહેબે કહ્યું કે ટીકાઓને પણ અમે આવકારીએ છીએ. આ પોઝિટિવિટી, આ હકારાત્મક ઉર્જા આપની પ્રતિબિંબિત થઈ રહી છે અને ગુજરાતનો એને પરિચય થઈ રહ્યો છે. દુશ્મન કો ભી સીને સે લગાના નહીં ભૂલે, दुश्मन को भी सीने से लगाना नहीं भूले, हम अपने बुजुर्गों का जमाना नहीं भूले. તો આ પરંપરામાંથી આપણે આવ્યા છીએ ત્યારે કાર્યક્રમના સમાપન તરફ જઈએ. ખૂબ વ્યસ્તતાઓ હોવા છતાં પણ માત્ર આ ઉત્સવ ભારતકુલ છે. ગુરુકુલથી ભારતકુલ સુધી આપણે પહોંચ્યા છીએ. એટલે સાંદીપનીના આશ્રમથી સેનેટ હોલ સુધી આપણે પહોંચ્યા છીએ. ત્યારે આ પરંપરાને ઉજાગર કરતા કાર્યક્રમમાં સૌથી વધારે જેમને અમને પ્રોત્સાહન આપ્યું છે, પ્રેરણા આપી છે, એવા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમના માટે એક જ શબ્દ કહેવો હોય તો સરળતા, સહજતા, સન્નિષ્ઠા અને સખત પરિશ્રમની ત્રિવેણી. આમ તો એ કહે છે કે હું વક્તૃત્વનો માણસ નથી, કર્તૃત્વનો માણસ છું, પણ એ એમની સહજતા ભરી વાણીનો લાભ આપણે આજે ચોક્કસ લઈશું. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આવી રીતે બૂમો પડે એટલે ખબર પડી જાય કે અમારા ગોઠવાયા છે બધા. અમારું દાયિત્વ છે ને ભાઈ, સંસ્કૃતિ આગળ લઈ જવાનું અમારું એ દાયિત્વ છે ને. ભાવ, રંગ અને તાલના ત્રિવેણી સ્વરૂપ સમાન
ભારત કુલ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર નીરજાબેન ગુપ્તા, ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરજી, ભારત કુલના ડાયરેક્ટર શ્રી મલ્હારભાઈ દવે, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. નવા વર્ષની વિક્રમ સંવત 2081ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ના એટલે એમ કે હર્ષભાઈની સામું મેં જોયું એટલે નહીં, પણ 2081 લખાઈને આવેલું છે. મેં કીધું ને કે અમારું એ દાયિત્વ છે. સંકલન બરોબર છે. સંકલન નિમય પહેલો જ શબ્દ ભાવ આવે છે. ભાવ અને ભાવ બદલાઈ જાય એના એ જ વ્યક્તિ એનું એ જ હોય, પણ ભાવ બદલાઈ ગયા પછી કેટલી બધી ઐતિહાસિક ઘટનાઓ બની પણ છે. તમે જુઓ, રાવણ જુઓ તો રાવણનું વ્યક્તિત્વ કઈ નાનું થોડું વ્યક્તિત્વ છે, ખૂબ મોટું વ્યક્તિત્વ, પણ અમુક સમયે ભાવ બગડી ગયો, અને ભાવ બગડી ગયો તો કેટલું મોટું ઐતિહાસિક ઘટના બની. એવી જ રીતે મહાભારતમાં જુઓ, એટલે ભાવ એ કંઈક નાની વસ્તુ નથી, અને ભાવ સારો રાખવો, પોઝિટિવ બધાય કરીએ છીએ આપણે દરેકે દરેક અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ જેમાં માનતો હોય એમાં, ધાર્મિક રીતે માનતા હોય, વૈજ્ઞાનિક રીતે માનતા હોય, જે રીતે માનતા હોય, બધામાં પોઝિટિવ તાકાતની જ વાત કરવામાં આવે છે. પણ છતાંય આપણે જ્યારે આપણી પોતાની તરફ જ્યારે કંઈ પણ આવતું હોય અને એમાં આપણને એમ લાગે કે આ મારા કામનું છે અથવા તો નથી, અને નથી એટલે પછી આપણો ભાવ બગડે. બાકી વ્યક્તિ તો એના એ જ છે. ગઈકાલ સુધી સારા હતા તો આવતીકાલ કઈ રીતે બગડી જઈએ? પણ ભાવ કેટલી મોટી તાકાત ધરાવે છે એ આપણા મગજમાં જ નથી આવતું. અને એ ભાવની તાકાતથી, ભાવ વિજ્ઞાન છે આખું, ભાવ ઉપર આખું વિજ્ઞાન છે. કારણ કે એક જ વસ્તુ એવી છે કે જે સામેવાળાને ખબર જ ના પડે. મારા અંદર મગજમાં શું ચાલે છે, મારો ભાવ કેવો છે, કે આ ભાવથી હું અહીંયા આવીને બેઠો છું, એ કોને ખબર પડે? તો એકલા મને ખબર પડે, બીજા કોઈને ખબર ના પડે. કારણ કે અત્યારે તો બધું આર્ટિફિશિયલ મળતું થઈ ગયું છે. એટલે ખૂબ તાકાત વાળું છે. પણ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, અને એ સંસ્કારને હર હંમેશ આપણે જીવંત રાખવાની કોશિશ કરતા આવ્યા છીએ. અને એ કરતા આવ્યા છીએ એટલે અત્યારે આપણે બધા સાથે બેસી શકીએ છીએ. આપણે સાથે બેસી શકીએ છીએ. કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે, બંને માટે ઓકે છે, બંને માટે ઓકે છે. અને એટલે જ સાથે રહી શકાય છે, શાંતિથી રહી શકાય છે, પ્રેમથી રહી શકાય છે. કારણ કે બંનેના ભાવ, પ્રેસ મીડિયાનો ભાવ પણ સમાજ માટે, આપણી પ્રજાજનો માટે, નાગરિક માટે સારું કરવાનો ભાવ છે. અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે, જેની ટીકા કરી છે, એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે. અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી, અને એટલે સાથે રહી શકીએ છીએ. સારું જ કરવું છે, બધાને સારું જ કરવું, કોને ના ગમે સારું? પણ છતાંય કયા સર્કમસ્ટન્સીસ, કેટલા બધા
જેવા કહેવાય ને કે સંજોગો કેટલા ઊભા થાય, કેટલા અમને પાછું શું છે કે દરેક ફેસ બદલાય, ફેશન બદલાય ને એમ ફેશન બદલાય એમ ફેસ બદલાય. તો અત્યારે ફેસ ચાલી રહ્યો છે પૈસાનો, એટલે પૈસા જયારે વચમાં આવી જાય એટલે પછી કોણ શું કરશે, કેવી રીતે કરશે, કોઈ ખબર પડે એવી નથી રહી અત્યારે. અને એ આપણા સંસ્કારો નથી, એ આપણા સંસ્કાર નથી. આપણે હંમેશા વ્યક્તિ, મનુષ્ય, જીવ માત્ર માટે ભાવ આપણો પકડીને ચાલવા વાળા વ્યક્તિઓ છે. એ સંસ્કાર છે આપણા, એ સ્વભાવ છે, એ સંસ્કૃતિ છે આપણી. એની જગ્યાએ આપણે આપણું ક્યાંય ને ક્યાંય જો ડાયવર્ટ થઈશું તો શું પરિસ્થિતિ થઈ શકે એ પણ આપણને કુદરતે બતાડ્યું. કોવિડ દરમિયાન તમે જુઓ તો આપણને બધી ખબર પડી જાય. આપણા સંસ્કાર, આપણા રિશ્તા નાતા, આપણા પૈસા, બધું એમ થાય કે સારું કશું કામમાં આવે એવું નથી. કે પેલા કે જગ્યા જ નથી. તમારી પાસે પૈસા હોય તોય, તમારી ઓળખાણ હોય તોય, તમારા સગા ફાધર હોય તોય, તમારા મધર હોય તોય, પણ મારી પાસે જગ્યા જ નથી. અને કેટલાય જણે એવું કહી દીધું કે ભલે મારી પત્ની રહી પણ મારે અગ્નિદાહ દેવા આવું નથી, મારા પતિ હોય તો આવું નથી, મારા ફાધર હોય તો આવું નથી. કેટલાય કહી દીધું ડોક્ટર તમતા તમારી રીતે પતાવી દો ભાઈ, અમારે કશું અડવું જ નથી ને. તો આ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ. આપણે દર વખતે વાતો કરવાની જયારે આવે ત્યારે વસ્તુ જુદી છે. જ્યારે અનુભવથી આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું આવે. માન્ય વડાપ્રધાન શ્રીએ અત્યારે કીધું છે કે આપણો આ અમૃતકાળ જે છે એ કર્તવ્ય કાળ છે. આપણે કર્તવ્ય સારી રીતે બજાવીશું તો આપણે આપણો જે સંકલ્પ છે કે માન્ય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે, તો એ કર્તવ્ય નિભાવવા માટેની વાત છે. અને એ કર્તવ્ય બધા સાથે રહીને અને જેનું દાયિત્વ છે એ સારી રીતે નિભાઈ જ રહ્યું છે. આપણે એકબીજાની એની અંદરથી ખામીઓ શોધવાનું બંધ જ કરવું જોઈએ. તમે પ્રેસ મીડિયા જે કરે છે બરોબર કરે છે, એમાં આપણે શું કામ કે બોલવું પડે? આપણે આપણું કરો એમાંથી. આપણે શું કરવાનું છે આપણે કરે જાઓ. એમની ટીકા જે છે એ આપ સારી આપણે જોઈ લો કે યાર ખરેખર કરવા જેવું છે, આપણે કરી નાખો. એમના સુધી ઘણી વખતે સાચી વિગત ગઈ હોય ના ગઈ હોય એમને ખબર ના હોય, ગાંઠ આપણને ખબર ના હોય. કર્તવ્ય કાળ એટલે દરેક જણ સાથે રહી અને પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી કરે તો 2047 સુધી આપણને કોઈ રોકી શકે એમ નથી કે ભારત વિકસિત ભારત બનાવે. અને આપણે ઘટાદાર વૃક્ષ જોઈએ છે. ઘટાદાર વૃક્ષ કેવી રીતે બને? તેના પાયા, એના મૂળિયા એ ખૂબ ઊંડા હોય ત્યારે એ ટક્યું હોય ને એ ઘટાદાર બન્યું હોય. અને એ ઘટાદાર બનાવવા માટે આપણે બધાએ આપણા મૂળિયા જેટલા મજબૂત કરીશું અને આપણા યુવાન પેઢીને કેવી રીતે આની અંદર જોડી શકાય, યુવા પેઢી ખાસ જરૂર છે. કે યુવા પેઢીને અત્યારે બહારનો દેખાવ અને બહારના દેખાવ ઉપર જો આગળ વધશે તો ક્યાંક ને ક્યાંક બધું જ વિસરાઈ જાય. અને એ બધું વિસરાઈ ના જાય, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે, આપણા મૂળિયા સાથે જોડાયેલા રહે, એના માટે આ કાર્યક્રમ અને આ કાર્યક્રમના જે 4 દિવસ ચાલવાનો છે અને 4 દિવસ જુદા જુદા વક્તા પણ હશે અને દરેકે દરેક વિષય ઉપર એ વક્તવ્યના કારણે એમના અનુભવ હશે. પાછા એકલું વક્તવ્યથી કામ નથી થતું, ઘણી વખત અનુભવ બી હોય છે, પોતાનો અનુભવ બી એટલો વધારે હોય અને એના કારણે તમને ખૂબ સારી રીતે દરેકે દરેક વિષય કે આપણે પહેલા શું હતા, કેવી રીતે આગળ વધી રહ્યા છીએ, હવે આગળ કેવી રીતે વધવાનું છે અને આગળ વધવા માટે આપણે જે પુરાનું જે છે એને કેવી રીતે પકડીને આગળ વધી શકાય એના માટેનો પ્રયત્ન કરવાનો છે. અને એના માટે
આ મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ આપણને ખૂબ સારી રીતે આપણને માર્ગદર્શિત કરશે અને આગળ વધારશે અને જે આપણે વિકસિત ભારતના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈએ 5 સૂત્રો આપ્યા, એમાંનું એક એટલે ગુલામીની માનસિકતાથી દૂર કરવું. એટલે ગુલામીની માનસિકતાથી તો દૂર થઈ જ જવું, પણ હવે ક્યાં સુધી આપણે એ પ્રમાણે કેટલું તમે જુઓ તો કેટલાય એ ગુલામીની માનસિકતા આપણી કેટલું બધું પકડ, જેને કહેવાય મૂળિયા, હમણાં વાત કરતા મૂળિયા કેટલા ઊંડા હતા, તો હજુ હવે આપણે અત્યારે એને યાદ કરવું પડે કે એનીમાંથી નીકળો. કેટલા વર્ષ થયા? 75 વર્ષ કે જે આપણું છે જ નહીં, છતાંય કેવું ઘર કરી ગયું છે. તો આ તો આપણું છે, વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. તો આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એ બધાને સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને 21મી સદીમાં જન્મેલા યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. મુખ્યમંત્રીશ્રીએ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એમના વક્તવ્યમાં યાદ કર્યા. મોદી સાહેબે પણ કહ્યું છે કે પરંપરાનો પાયો મજબૂત હશે તો આપણે ગતિને પ્રગતિમાં પરિવર્તિત કરી શકીશું. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની સહજ વાણીમાં આપને સૌને લાભાન્વિત કર્યા. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ. હું આભાર વિધિ માટે આદરણીય દીક્ષિત સોની, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જીએમસી ને વિનંતી કરીશ કે આભાર વિધિ માટે આપ મંચ પર પધારશો. જી નમસ્તે. ખાસ કરીને ગુજરાત મીડિયા ક્લબના આ કાર્યક્રમમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો હું ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. દાદા હંમેશા મીડિયા ક્લબનું અથવા તો પત્રકારોની જ્યારે પણ વાત આવે છે ત્યારે હંમેશા અમારી સાથે ઉભા રહે છે. એટલે દાદા આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે જે આજે ભાવની વાત કરી છે, આપનો ભાવ ગુજરાત મીડિયા ક્લબ માટે અને પત્રકારો માટે હંમેશા સકારાત્મક રહ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હર્ષભાઈ અમારા સૌના મીડિયા કર્મીઓના મિત્ર પણ છે અને એક યુવા નેતા છે, જુજારુ નેતા છે. આપ હંમેશા પત્રકારો માટે જે રીતે તત્પરતા બતાવો છો એ બદલ, અને ખાસ કરીને જીએમસીના આ ફંક્શનમાં આપ ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા મેમ, આ પહેલા પણ નિર્જા મેમે અમને ખૂબ જ સહકાર આપ્યો છે. આ પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો અહીં આગળ કર્યા છે અને ભવિષ્યમાં પણ ભાવ, રાગ અને તાલ જેવા અનેક કાર્યક્રમો અમે અહીંયા કરવાના છીએ. તો આપનો જે સહકાર મળે છે અમને બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને મોટી સંખ્યામાં યુવા મિત્રો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આપ સૌને હું આમંત્રિત કરું છું કે આવનારા 4 દિવસ દરમિયાન પણ આપ સૌ અલગ અલગ સેશન્સમાં અહીંયા આગળ ઉપસ્થિત રહો અને ભાવ, રાગ અને તાલનો જે અમારો કોન્સેપ્ટ છે અને જે ભારતીય પરંપરાની વાત આવનારા 4 દિવસ દરમિયાન અહીંયાથી તમામ જે મહાનુભાવો કરવાના છે એનો આપ લાભ લો. આપ સૌ અહીંયા પર ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપ સૌને આપનું સ્થાન ગ્રહણ કરી રાખવા વિનંતી છે. પ્લીઝ આપ સૌ. પહેલા મુખ્યમંત્રી શ્રી અહીંયા બંને શિવકથા અને પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ ચાલે છે, એમની મુલાકાત